નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સમાં। આઈપીએલ 2020ની પહેલી ક્વોલિફાયર મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની ટીમે દિલ્હીને હરાવી આઈપીએલ 2020ના ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે। ત્યારબાદ હવે બીજી ફાઇનલિસ્ટ ટીમની જગ્યા માટે જંગ શરૂ થઈ ચૂકી છે। આઈપીએલમાં આજે એલિમિનેટર મેચ રમાશે, જેમાં હૈદરાબાદ અને બેંગ્લોરની ટીમ સામસામે ટકરાશે। એલિમિનેટર મેચમાં હારનારી ટીમનો સફર ત્યાં જ પૂરો થઈ જશે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે જીતનારી ટીમ 8 નવેમ્બરે દિલ્હી વિરુદ્ધ બીજી ક્વોલિફાયર મેચ રમશે। ટુર્નામેન્ટમાં હૈદરાબાદ અને બેંગ્લોરના પ્લેઓફના સફરની જો વાત કરીએ તો હૈદરાબાદે તેના અંતિમ લીગ મેચમાં મુંબઈ સામે જીત મેળવી પ્લેઓફની ટિકિટ મેળવી હતી, જ્યારે બીજી તરફ બેંગ્લોરની ટીમે તેની અંતિમ લીગ મેચમાં દિલ્હી સામે પરાજયનો સામનો કર્યો હતો, પરંતુ તેની નેટ રન રેટ સારી હોવાથી તે પ્લેઓફની ટિકિટ મેળવી શકી હતી। 2016ના આઈપીએલ એડિશનની જો વાત કરીએ તો આ બંને ટીમો વચ્ચે જ ટાઇટલ માટે ફાઇનલ જંગ રમાઈ હતી। બેંગ્લોરના મેદાનમાં રમાયેલ એ મેચમાં હૈદરાબાદની ટીમે બેંગ્લોરને 8 રને હરાવી ટાઇટલ પોતાની નામે કર્યું હતું। આઈપીએલની આજની મેચમાં બેંગ્લોરની ટીમ એ મેચનો બદલો લેવા અને ટુર્નામેન્ટમાં આગળ વધવા માટે મેદાને ઉતરશે। તમને શું લાગે છે, આજની મેચમાં કઈ ટીમ ચેમ્પિયન બનશે? કોમેન્ટ કરીને જણાવો તમારો મત। આવજો।